વાત જાલોદની કરીશું કે જ્યાં શહેરના મુખ્ય રસ્તાઓ પરની આપને હાલત બતાવીશું, જ્યાં લાખો રૂપિયા ખર્ચીને બનાવેલી પાણીની ગટરના ઢાંકણા અહીં ખુલી ચૂક્યા છે। કેટલીક જગ્યાએ તો ડ્રેનેજ લાઇનનો સ્લેબ પણ તૂટી ચૂક્યો છે। ગટર પરનો સ્લેબ તૂટી પડતા રસ્તાઓ ભયજનક બન્યા છે। ખાલી અમારે એટલું કેવું છે કે જ્યારે આ કામ કરાયું છે એના થોડાક સમયમાં તૂટી ગયેલું છે વસ્તુ, બરાબર, તો ખાલી એને રિપેરિંગ કરાવી આપે કે નવેસરથી બનાવી આપે એટલે અમારી વિનંતી છે, બરાબર। કેટલા દિવસથી તૂટેલું છે? આ તૂટેલા 1.5 મહિના થઈ ગયા છે। મોટી ગાડીઓ સાધનો બધા અહીંથી નીકળે છે, કોઈ પડી જશે, કોઈ ઢોર પડી જશે, કાઢવા કોણ આવશે? નગરપાલિકાને એટલું આવડી મોટો ગટરનો રસ્તો આવવા જવા માટેનો છે, દુકાનોમાં આવવા જવા કરે, સાધન આવવા જવા દેતા જો રસ્તામાં પડી જતા જે કરી શકો તો જવાબદાર કોણ રહે? આજ આવું તો ખાસા ટાઈમથી થોડો ટાઈમ થયો છે, બહુ ઓછા 15 થી 20 દિવસ પહેલાંનું તૂટેલું છે। આમ તો જોવા જઈએ તો 3 મહિના થઈ ગયા છે, તો એનું રિપેરિંગ કામ જલ્દીથી જેમ બને તેમ કરાવે એવી અમારી વિનંતી છે। મેં ઝાલોદ નગરપાલિકા વિસ્તારના ચીફ ઓફિસર શ્રી અને સંબંધિત એન્જિનિયરશ્રીને તાત્કાલિક બોલાવીને એમની સાથે મિટિંગ કરીને આ રિપેરિંગ તાત્કાલિક ધોરણે કરાવવા માટે સૂચના આપી દીધેલી છે। અને કોઈપણ હિસાબે આ સિવાયના વિસ્તારોમાં પણ જે જગ્યાએ આવા જે ભયજનક સમસ્યાઓ ઊભી થયેલા વિસ્તારોમાં આવી જગ્યાએ આવા સ્થળો જો ધ્યાન પર આવે તો એવા સ્થળોમાં પણ રિપેરિંગ કરાવવાની સૂચના